જીરું વહેલું ઉગી જાય. કોઈ પણ આપણું જીરું વાવ્યું છે બરોબર, આપણું કસ્તુરી 4 વાવ્યું છે, એની બાજુમાં કોઈ પણ જીરું વાવ્યું એની પહેલા આપણું જીરું 2 અથવા 3 દિવસ વહેલું ઉગી જાય. હવે આ વેરાયટી 14 થી લઈને 15, 16 મણ સુધીના ઉત્પાદન આપે છે 16 ગુઠાના વીઘામાં. કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરોબર, હવે આજે વાત કરવાની છે શિયાળાનો એક અતિ મુખ્ય અને અતિ સેન્સિટિવ પાક, જે છે જીરું. બરોબર, ને જીરાની એક મોટા દાણાવાળી લાંબા દાણાવાળી વેરાયટી વિશે વાત કરીએ તો કે બોમ્બે સુપરની પોતાની વેરાયટી કસ્તુરી 4 જીરું. બરોબર, કઈ તો કે કસ્તુરી 4 બોમ્બે સુપરની પોતાની વેરાયટી છે. હવે આ વેરાયટી 14 થી લઈને 15, 16 મણ સુધીના ઉત્પાદન આપે છે 16 ગુઠાના વીઘામાં. બરોબર, તો કે હું કામ આટલા કઈ રીતે આટલા ઉત્પાદન આપે છે બરોબર બીજા કોઈ પણ જીરાની સાપેક્ષે. બોમ્બે સુપર પાસે શું કળા છે, શું ટેકનોલોજી છે, એના વિશે વાત કરીએ તો કે આપણે આ જીરામાં USA અમેરિકાથી ઇમ્પોર્ટ કરીને SDM પાવડરનોમાં પટ આપીએ છીએ. અને કઈ રીતે બરોબર તો કે એકદમ કમ્પ્યુટરાઇઝ મશીન છે એમાં પટ આપીએ છીએ. એનાથી શું ફાયદો થાય, અથવા ગામ આખું અથવા લોકલમાં કઈ રીતે પટ મારતા હોય તો કે પસેડીથી તરફાટથી અથવા કોઈ પણ કાપડથી પટ મારતા હોય તો વધીને ઓલા ગોળાથી. આમાં શું થાય, પૂરેપૂરો પટ ન લાગે, ક્યાંક વધારે લાગે ને ક્યાંક ઓછો લાગે. આપણી પાસે કમ્પ્લીટ મશીન છે, પાછળ વિડીયોમાં બતાવી દઉં કઈ રીતનું મશીન કામ કરે છે. એમાં શું થાય, કેટલી માત્રામાં પટ લાગવો જોઈએ અને દાણામાં પટ લાગી જવો જોઈએ, એ આપણે આમાં નિર્ધારિત કરીએ છીએ કે આમાં લાગી જાય છે. બરોબર, આનાથી શું ફાયદો થાય, જીરું વહેલું ઉગી જાય. કોઈ પણ આપણું જીરું વાવ્યું છે બરોબર, આપણું કસ્તુરી 4 વાવ્યું છે, એની બાજુમાં કોઈ પણ જીરું વાવ્યું એની પહેલા આપણું જીરું 2 અથવા 3 દિવસ વહેલું ઉગી જાય અને પછી 90 થી 100 દિવસમાં આ જીરું કમ્પ્લીટ થઈ જાય છે. હવે આની વિશેષતાઓ શું છે, આની લાક્ષણિકતાઓ શું છે બરોબર તો કે આ જે છોડ થયો એ વધુ પેટા ડાળીઓ વાળો છોડ થાય, પ્લસ છોડમાં વધુ એક મજબૂત, કારણ કે પેટા ડાળી વધુ હોય એટલે છોડ મજબૂત રહે. ચક્કર અને ઉપચક્કર બેની સંખ્યા વધારે રહે, તેથી દાણા મોટા મજબૂત બંધાય છે આમાં. બરોબર, આ હું કામ બોલી શકું છું કારણ કે આપણે પ્લોટિંગ કરાવ્યું અને આપણે જોયેલું છે એટલે. બરોબર, પટ મારવાનું ખાસ કારણ કે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે કે અમેરિકાની એસીટી અથવા સેટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આને આપણે જીરામાં પટ મારીએ છીએ. એ પણ બોલવું હેલું છે એ બતાવો. બરોબર, કઈ રીતે મારો છો એ બતાવો. કોઈ પણ આપણે કહે આપણે પૂછી લેવાનું. આપણે તમે પૂછશો તો આપણે કમ્પ્લીટ વિડીયો મૂકી દેશું. બરોબર, અને ગમે ત્યારે ફોન કરી શકો છો 96 38 96 23 96. બરોબર, આ આપણા કંપનીના નંબર છે. પ્લસ જીરું વાવવાનું છે કસ્તુરી 4 ફાઇનલ છે ને આ વખતે આપણે ઉત્પાદન લેવાનું હોતે છે. બરોબર, 14, 15 ને 16 આ 14 થી લઈને 16 મણ સુધીનું ઉત્પાદન આપણે મેળવવાનું હોતે છે, એ ફાઇનલ. જ્યાં અટકો ત્યાં આપને કહેજો દવા કઈ ઉપયોગ કરવી, શું કરવું. બરોબર, ગમે ત્યારે ફોન કરી શકો છો. એક અત્યારે જ માહિતી આપી દઉં કે જીરું ઉગી જાય પછી જે પિયત પાવશો એમાં સિજન્ટાની રીડોમિલ ગોલ્ડ કરીને દવા આવે છે. 200 થી લઈને 250 ગ્રામ પહેલી પિયત સાથે પાણી સાથે પાઈ દેવાની, એટલે છોડ ખૂબ સરસ રહેશે. બરોબર છે, મેટાલ એક્ઝાઇલ ને મેન્કોજેબ કરીને ટેકનિકલ આવે છે. આપણે આની ખબર છે કારણ કે આપણે આમાં અનુભવ છે. બરોબર, હવે આમાં એવું ન, આપણે આ જીરાની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સરસ છે કારણ કે પટ જ આમાં મુખ્ય હોય કે બીજ સુરક્ષિત તો ખેડૂત અને ખેત સુરક્ષિત. બરોબર છે, હવે રોગ પ્રતિકારક ખૂબ જ સરસ છે. આમાં કઈ એવું ન કે ઓલો બીટી કપાસ આવ્યો ને ઈડું ન આવે ને એમ. આમાં કઈ ઇન્જેક્શન મારીને કોઈ દવા ઓલું નથી કરવાના, એટલે કે જીન નથી બેહવાના. આમાં જીરું નોર્મલ હોય, પટ મારવો અને જીરું કેવો દાણો આપી છે, દાણો નમાલા જેવો બટકેલ હોય અથવા ફાઈડ આવી હોય અથવા કણિયું આવી હોય ને તો કેવડાવે. આપણે આપણું જીરું લેવાના છો તમે ફાઇનલ છે તો કસ્તુરી 4 લ્યો હો તો કે ડાબી સાઈડ એક સિક્કો લોગ અહીંયા શરૂઆતમાં મોર મારેલો છે કે કમ્પ્યુટરાઇઝ કેમેરા ક્લીન. હવે આ શું કે આપણે કોઈ પણ પ્લોટિંગ કરાવ્યું છે આપણું જીરું, ત્યાંથી આપણી કંપનીએ જીરું આવે ને પછી ગ્રેડિંગ થાય તો કે કમ્પ્યુટરાઇઝ કેમેરા ક્લીન વાળા મશીન છે. તો કે એવડો જ દાણો નીકળવો જોઈએ બિયાણ માટે, એવડો જ નીકળવો જોઈએ, બાકી એ રિજેક્શનમાં વયું જાય. બરોબર છે, એટલે આ મોટા દાણાવાળો જીરું લ્યો છો ગમે ત્યારે ચેક કરી લેજો, કોઈ પણ બેગ ચેક કરી લેવાની છૂટ. બરોબર છે, એકદમ સરસ જુસ્સાદાર ઉગાવો આવશે એ ફાઇનલ છે. હવે બીજી કોઈ પણ વાત રહી જતી અથવા કોઈ પણ તમને પ્રશ્ન રહેતો હોય તો ગમે ત્યારે ફોન કરી દેજો. બરોબર, 96 38 96 23 96. 90 થી લઈને 100 દિવસમાં તૈયાર
16 ગુઠાના વીઘામાં વાવવાનું કેટલું છે તો કે 2 થી લઈને 2.5 કિલો વાવવાનું છે બરોબર 2 થી લઈને 2.5 કિલો 90 થી લઈને 100 દિવસે તૈયાર આ વખતે મેળવવાનું છે ઉત્પાદન કેટલું તો કે 14 થી લઈને 16 મણ વાવવાનું કયું બોમ્બે સુપરનું જ કસ્તુરી ચાર બરોબર બાકી કોઈ પણ પ્રશ્ન હોય તો કહેવાનું ગમે ત્યારે ફોન કરજો બીજા લોકોના ભ્રમમાં વિડીયોમાં આવી ન જતા કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરેલ છે તો એમને કંઈ બતાવો આપણે તમને બતાવી દઈશું ગમે ત્યારે બરોબર છે જે જીરું વાવવાનું છે બધાને જે ખેડૂતો જીરું વાવવાના છે એ બધા ખેડૂતોને આ વિડીયો શેર કરી દેજો બરોબર છે ગમે ત્યારે મોકલી દેજો આ વિડીયો અને વાવવાનું છે આ ફાઇનલ છે બરોબર આભાર